અમે પાણીની વ્યવસ્થા ટેન્કરથી કરીએ છીએ, નહીં તો છેલ્લે ના છૂટકે બોર કરાવવાની જરૂરિયાત પડી છે. એટલે પાણી જરૂરિયાત વસ્તુ છે. એના માટે હવે છેલ્લે અમે લોકોએ ટેક્સ ભરવા છતાં પણ અમારે લોકોએ પાણી ખર્ચેથી લેવું પડે છે. અત્યાર સુધી ઉનાળામાં તો બહુ જ પાણીની તકલીફ પડે, એટલે 15 દિવસે એકવાર મારા ઘરે ટેન્કર આવતું હતું. હવે લાસ્ટ યર અમે લોકોએ બોર કરાવ્યો છે અને હવે બોરનું પાણી ક્ષારવાળું પાણી પી રહ્યા છે. અહીંયા જ્યાં સુધી તમે અમારી માંગ પૂરી નહીં કરશો ને ત્યાં સુધી તમે ભીખ માંગવા પણ નહીં આવતા વોટની. એટલે આ અમારો સ્ટ્રીક એક જાતનો તમને કહું કે બસ એક અમે ઝુંબેશ ઉઠાવી છે કે જ્યાં સુધી અમારી સોસાયટીમાં પ્રોપર પાણી નહીં આવે ત્યાં સુધી અમે વોટ નથી જ આપવાના. અમે એટલા કેપેબલ છીએ કે અમે એટલો વેરો ભરીએ છીએ, તો ત્યાં તે છતાં પણ તમે જો અગર તમે પાણીનો પુરવઠો એટલીસ્ટ પૂરો નહીં પાડી શકતા હોય તો તમારામાં લાંછન છે તમારા લોકો ઉપર. ઘણીવાર રજૂઆતો કર્યા પછી બી આ 5 સોસાયટીનો હજી સુધી પાણીનો નિકાલ નથી આવ્યો. હવે તમે જાણો છો એ પ્રમાણે ચૂંટણી આવી રહી છે. ચૂંટણી આવે છે ત્યારે એ લોકો પાસે વોટ માંગવા આવવાના જ છે. તો અમે અહીંયા એક બેનર લગાવ્યું કે જ્યાં સુધી પાણી નહીં આવે ત્યાં સુધી અમે વોટ નહીં આપીએ. અમે વોટ આપીશું, વોટ બી એક અધિકાર છે, પણ નાટોમાં આપીશું.